યોગી મહારાજ કહેતા, ત્રણ રીતે ગુરુ આદર્શ છે કે નહીં તે નક્કી થાય. પહેલું, ગુરુના ગુરુ. બીજું, ગુરુનું પંડનું વર્તન. અને ત્રીજું, ગુરુના શિષ્યો. આ ત્રણ એવું પ્રમાણ કહેવાય કે જેના ઉપરથી નક્કી થાય કે આ ગુરુ ખરેખર આદર્શ ગુરુ છે. તો ગુરુના ગુરુ, આપણા ગુરુ, એના ગુરુ શાસ્ત્રીમાં યોગી મહારાજ વિશે આપણે જોયું. ગુરુના શિષ્યો, આજે ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી અને બીજા નાના મોટા કેટલાય સંતો, કેટલા પાવરફુલ સંતો છે. થોડાક સમય પહેલા પૂજ્ય ડોક્ટર સ્વામી અને પૂજ્ય મહંત સ્વામી જુદા જુદા સમયે દિલ્હી પધારેલા અને ગુડગાંવમાં પૂજ્ય ડોક્ટર સ્વામીની એક સભા હતી, દિલ્હીના ગુડગાંવ વિસ્તારમાં. તમે હમણાં અમદાવાદમાં કેટલાક મોટા મોટા બોર્ડ વાંચ્યા છે, ડીએલએફ. એ ડીએલએફ દિલ્હીની બહુ જ મોટી કન્સ્ટ્રક્શન કંપની. એ ડીએલએફના હેડક્વાર્ટરમાં ત્યાં એક હોલ છે, ત્યાં આ ડોક્ટર સ્વામીનું પ્રવચન હતું. ડોક્ટર સ્વામીએ એટલી અદ્ભુત વાત કરી પ્રવચનમાં કે તે દિવસે ત્યાં ચીફ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા માનસી રાણા આવેલા. ચીફ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયાની વાત કરું છું. હવે ખબર નહીં આમાંથી કોઈને આ પોસ્ટ વિશે સમજાતું હશે કે નહીં, તમારું માનસિક લેવલ, બૌદ્ધિક લેવલ મને ખબર પડતી નથી બહારના દ્રષ્ટિથી, પણ ચીફ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયાની વાત કરું છું. એ માનસી રાણા અમને સંતોને કહેવા લાગ્યા કે અત્યારે ભારતમાં જેટલા ગુરુઓ વિદ્યમાન છે ને, હું તમને ખાતરીપૂર્વક કહી શકું કે ડોક્ટર સ્વામી જેવો એક ગુરુ અત્યારે ભારતમાં નહીં ફરતો હોય. આ તો પ્રમુખ સ્વામીની વાત નથી, ડોક્ટર સ્વામીની, પ્રમુખ સ્વામીના શિષ્યની વાત કરું છું. આ લેવલના વ્યક્તિ વાત કરે છે. અમને કદાચ આ પેલા લેસ્ટર વાળા, પેલો ગુરુ શું નામ, લેસ્ટર વાળા આપણે ખ્રિસ્તી પાદરી આવતો હતો, બ્રાયન નહીં, ડગલસ બ્રેયર ત્યાગવલ્લભ સ્વામીને દર્શન કરીને બોલેલો. ડગલસ બ્રેયર લેસ્ટરનો પાદરી અને પોતે ચુસ્ત ખ્રિસ્તી અનુયાયી, એને ત્યાગવલ્લભ સ્વામીના દર્શન કર્યા અને બાપાના દર્શન કર્યા. એને કહ્યું કે આમ તો હું કંઈ માનતો નથી તમારામાં, હું તમારો અનુયાયી નથી, પણ હું એમ કહી શકું કે જીસસ ક્રાઇસ્ટ એના પછી કોઈ મહાન પુરુષ મને ક્યારે દેખાય હોય તો આ ત્યાગવલ્લભ સ્વામીના પ્રમુખ સ્વામી મને દેખાયા. ત્યાગવલ્લભ સ્વામી માટે આવો, ત્યાગવલ્લભ સ્વામીના દર્શન માત્ર થયા બોલ્યા. આ તો ગુરુના શિષ્યની વાત હોય, ગુરુની વાત તો આપણે બાકી રહી ગઈ. મારા ગુરુ આદર્શ ગુરુ તો બાકી છે, હજુ વિષય જ બાકી છે. ગુરુના શિષ્ય કેવા પાવરફુલ. મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, એક વખત ઈશ્વરચરણ સ્વામી માટે એક બહુ જ મોટા મહાનુભાવે વાત કરેલી. ઈશ્વર પેટલીકર, ગુજરાતનો એમ કહેવાય કે જ્વલનશીલ પદાર્થ, લેખક ઈશ્વર પેટલીકર. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને એક વખત મળ્યા. એમણે એનું પુસ્તક લખ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય અને સામાજિક ચેતના. એ પુસ્તકમાં ઈશ્વર સ્વામી પર એક ચેપ્ટર લખ્યું છે, વાંચજો કોઈક વખત ઈશ્વર સ્વામી માટે શું લખ્યું છે. એણે લખ્યું કે ઈશ્વરચરણ સ્વામીને મળ્યા પછી મને એમ લાગ્યું કે આ ઈશ્વરીય વિભૂતિ છે, એક દર્શન માત્ર થયો. અને ઈશ્વર સ્વામીના મોઢા ઉપરની શાંતિ એવી હતી. મેં ઈશ્વર સ્વામીને મોઢે કહ્યું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરનારો માણસ છું, સ્વામિનારાયણ સંપ્રદાયનું ખંડન કરું છું, માટે તમે મારો સંપર્ક કરવાનો રહેવા દો. એમણે એ વખતે મારી સામે જે સ્મિત કર્યું, હું ટાઢો પડી ગયો. આપણે તો મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી હતી ને કે પેલા અડબંગી બાવાઓ મુક્તાનંદ સ્વામીના સાનિધ્યથી શાંત પડી જતા. આ ઈશ્વરચરણ સ્વામી માટે ઈશ્વર પેટલીકરે લખેલું છે. હવે આવા તો વિવેક સાગર સ્વામી માટે એને કોઈ અભિનવ વિવેકાનંદ કહે છે, એવું લોકો કેટલાક વાતો કરતા હોય છે. અનેક પ્રકારના આપણા આવા મહાન સંતો છે અને નાના નાના સંતો પણ કેટલા બધા પાવરફુલ છે. એક એક સંત ગુણાતાન સ્વામીની વાતોમાં કહીએ તો આપણે એમ કહી શકીએ વાતોના પ્રમાણે કે નાના નાના યુવકો છે ને તમારા જેવા, એ પણ દેવતાઓ કરતા અધિક ઐશ્વર્યવાળા છે. તો ગુણાતાન સ્વામીએ કહ્યું કે આ સત્સંગમાં તો નાનું છોકરું હોય ને એ પણ અવતારો કરતા અધિક ઐશ્વર્યવાળું છે. તાકાત, જબરજસ્ત તાકાત, એ નૈતિક તાકાત, આધ્યાત્મિક તાકાત એ ખડી કરનાર પ્રમુખ સ્વામી. આ કળિયુગની અંદર કોઈ માણસ કોઈના માટે સ્વાર્થ સિવાય ઘસાતો નથી. 5 પૈસા પોતાના કોઈને માટે વાપરવા માણસ તૈયાર થાય નહીં, એવો આ હળાહળ કળયુગ છે. એવા સમયમાં આ નવયુવાન દીક્ષિત થનારા જે સંતો છે એ પોતાની કારકિર્દી છોડી, અરે અમેરિકા અને ઇંગ્લેન્ડની સિટીઝનશીપ છોડીને સાધુ થવા માટે આવે. આશ્ચર્ય ન કહેવાય? આપણે પેલા અહીંયા વિરાટ સ્વરૂપ સ્વામી આવે છે ને, મંગલનિધિ સ્વામી આવે છે, આ અમૃત વિજય સ્વામી ઇંગ્લેન્ડમાં ડૉક્ટર થયેલા માણસ છે. ઇંગ્લેન્ડમાં MBBS થયેલા પ્રેક્ટિસિંગ ડૉક્ટર, ખાલી ડિગ્રી લઈને ફરનારા. અહીંયા આપણે નથી મળતી ડિગ્રી, અમુક 1000 રૂપિયામાં ડૉક્ટર થવાની ડિગ્રી મળતી હોય છે.
એ લેવલની વાત ન હોય ભાઈ. આ ને યોગ વિવેક સ્વામી ઇંગ્લેન્ડમાં ડૉક્ટર થયેલા વ્યક્તિ છે, અને આ અમારા વિરાટ સ્વરૂપ સ્વામી છે એ અમેરિકામાં પોતે સોલિસિટર લોની પ્રેક્ટિસ કરનારા વ્યક્તિ, મંગલનિધિ સ્વામી હાર્વર્ડમાં ભણનારા. આ બધા છોડીને આવા તો હજુ કેટલા યુવકો લિસ્ટમાં છે. હમણાં જ પૂછી યજ્ઞલો સ્વામીનો ફોન હતો કે 20 અમેરિકન યુવકો સાધુ થવા માટે ત્યાં રાહ જોઈને બેઠા છે. બાપા આજ્ઞા કરે અમે આવા તૈયાર છે, ત્યાં તૈયાર જોઈને બેઠા છે. આપણે અહીંયાથી અમેરિકા જવા માટે 20-20 લાખ ને 25-25 લાખના ભાવ બોલાતા હોય, ખબર તમને? અને તો એમ કહેવાય છે રાણી અમેરિકાની સીડી, એવી વાત પણ પ્રચલિત થઈ ગઈ છે કે ત્યાંથી જવા માટે લોકો ક્યાંથી ક્યાંય વાતો કરતા હોય છે. હવે એને બદલે આ સિટીઝનશીપ છોડીને આવનારા યુવાનો તો કેટલી મોટી વાત કહેવાય. એક ત્યાગની એક ચિનગારી પ્રગટાવી, છોડવા માટે ચિનગારી પ્રગટાવી. તે પૂજ્ય વિશ્વવિહારી સ્વામી સાધુ થયા ને, કોઈ દિવસ વિશ્વવિહારી સ્વામીનો મહિમા નહોતો, પણ એક વખત ઇંગ્લેન્ડ જવાનું થયું, અને ઇંગ્લેન્ડમાં વિશ્વવિહારી સ્વામીના પૂર્વાશ્રમના ભાઈઓના ઘરે જવાનું થયું. અહીંયા અમદાવાદની અત્યારે તો ગરમી કંઈક ઓછી છે ભાઈઓ, પણ અમદાવાદમાં મિલોના ભૂંગળા ચારે બાજુ ભયંકર. અહીંયા એનું પોલ્યુશન, એની વચ્ચે આ અમદાવાદનું આપણું શાહીબાગનું મંદિર, એ શાહીબાગ મંદિરમાં ઉપર એક શેડ હતો પતરાના શેડમાં સંતો રહેતા, અને ત્યાં પૂજ્ય વિશ્વવિહારી સ્વામી ગરમીમાં પાણી છાંટીને આળોટતા જોયેલા કે ગરમી સહન થાય નહીં. તો અમને આમ આશ્ચર્ય થતું કે આમને ગરમી સહન થતી નથી, પણ ઇંગ્લેન્ડમાં એમના ઘરે જઈને જ્યારે જોયું, એમની જાહો જલાલી જોઈ, ત્યારે મહિમા સમજાયો કે આ બધા કેટલો ત્યાગ કરીને આવે છે. એમના પિતા શ્રી મોહનભાઈ એ જ્યારે અક્ષરવાસી થવાના હતા તેના પહેલાં સ્વામી બાપાને મળવા માટે આવ્યા, અને બાપાને કહ્યું કે સ્વામી મારા આટલા દીકરા, અને આ દીકરાનો જે ભાગ પડે, મારી સંપત્તિમાંથી ભાગ પડે ને મારા બિઝનેસમાંથી ભાગ પડે, એમાં પૂજ્ય વિશ્વવિહારી સ્વામીના આટલા લાખ કે એટલા કરોડ પાઉન્ડ થાય કે જે થતું હોય તે, કે રૂપિયા થાય જે થાય તે, પણ એ કરોડોનો આંકડો હતો. તો બાપા આનું શું કરવાનું? અમે ક્યાં અર્પણ કરીએ? વિશ્વવિહારી સ્વામીને પૂછ્યું કે મારે શું લેવા દેવા, હું તો સાધુ થઈ ગયો, મારે કોઈ લેવા દેવા નથી. કોઈ 5 પૈસા પણ જતા કરે પોતાના ભાગમાંથી, 50 પૈસા માટે, 10 પૈસા માટે, અરે સગો બાપ તથા દીકરાનું ખૂન કરે છે 1 ફૂટની જમીન માટે. નથી અમદાવાદમાં દાખલા બન્યા? અને હમણાં ગઈકાલે એક માણસ મર્યો, શેના માટે બિચારો મર્યો? બંદૂકની ગોળીએથી. આવા સામાન્ય ઝઘડા ખાતર. તો આ કેટલો મોટો ત્યાગ છે. એ ત્યાગ કરાવનાર ગુરુની કેટલી શક્તિ હશે, સામર્થ્ય હશે, એ તો આપણને ન દેખાય. હવે પ્રમુખ સ્વયંનું પંડનું વર્તન. ગુરુના શિષ્યો આવા, ગુરુના ગુરુ આવા, પણ ગુરુ કેવા?